સુરેન્દ્રનગરના થાનમાં નસબંધીના ઓપરેશન દરમિયાન મહિલાના મોતના મામલે તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે, ત્યારે આરોગ્ય વિભાગે બેદરકારી દાખવનાર ડોક્ટર અને સ્ટાફ સામે તપાસના આદેશ આપવામાં આવ્યા છે, પરંતુ ડોક્ટરની બેદરકારી સામે ગુનો દાખલ કરવામાં વિલંબ જોવા મળી રહ્યો છે। મહત્વનું છે કે સુરેન્દ્રનગરના થાનગઢ સરકારી હોસ્પિટલમાં કુટુંબ નિયોજનનું ઓપરેશન કરાવવા ગયેલી 25 વર્ષીય મહિલાનું મૃત્યુ થયું હતું। મૃતક મહિલાના પરિવારજનોએ ડોક્ટર પર બેદરકારીના આરોપ લગાવ્યો હતો અને હોસ્પિટલમાં ભારે હોબાળો મચાવ્યો હતો। થાનવાળાને ઓપરેશન માટે ટેબલ ઉપર લીધેલ, તેમાં અચાનક એમને આંચકી અને આવેલ અને બેભાન થયેલ અને તાત્કાલિક સારવાર સ્થળ ઉપર આપેલ, પણ ત્યાં હોસ્પિટલમાં મરણ થયેલ છે અને એને મરણ થયા બાદ એક્સપર્ટ પેનલ માટે રાજકોટ પીએમ માટે ફોરેન્સિકમાં મોકલેલ છે। હાલ અમારે માહિતી પ્રમાણે ત્યાં રાજકોટમાં પીએમ થઈ રહેલ છે।